વંડા પોલીસ સ્ટેશનના 2 હેડ કોન્સ્ટેબલ સહિત 4 લોકો ₹51,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા. ભાવનગર એસીબીની સફળ ટ્રેપ રહી હતી, જેમાં મિત્રને પોલીસ કેસમાં મદદ કરવા અને માર ન મારવા પેટે લાંચ માંગવામાં આવી હતી. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એસીબી દ્વારા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કેસમાં પતાવટ કરવા અને ધંધો શાંતિથી ચલાવવા દેવામાં 51,000ની લાંચ લેતા 2 હેડ કોન્સ્ટેબલ અને 2 ખાનગી વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં ફરિયાદીના મિત્ર વિરુદ્ધ વંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેની તપાસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મેર પાસે હતી. આ કેસમાં ફરિયાદી મિત્રની 4 વ્હીલ ગાડી અને મોબાઈલ ફોન કબજે ન કરવા, તેમને માર ન મારવા, તેમને ધંધો વ્યવસ્થિત ચલાવવા દેવા આરોપીએ લાંચની માંગણી કરી હતી. જેમાં અતુલભાઈ ચૌહાણ મારફતે 1,25,000ની માંગણી કરવામાં આવી હતી. જોકે રકજકમાં 51,000 નક્કી થયા હતા. ફરિયાદની લાંચ આપવા ન માંગતા હોય, જેથી એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારે ભાવનગર એસીબી દ્વારા ગોપીનાથ ઓઇલ મિલના ગેટ પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં આરોપી 3 મયુરભાઈ ખુમાણ હેડ કોન્સ્ટેબલ વતી ફરિયાદ સાથે વાત કરી 51,000 સ્વીકાર્યા હતા. આ નાણાં લેવા માટે હેડ કોન્સ્ટેબલ સગનભાઈ ડાભી ત્યાં પહોંચ્યા હતા. એસીબીની ટીમે સ્થળ પરથી લાંચની રકમ સાથે આરોપીઓને ઝડપી લીધા હતા, જેમાં વિજયભાઈ મનસુખભાઈ મેર પોલીસ હેડ કોન્સ્ટેબલ, સગનભાઈ માવજીભાઈ ડાભી પોલીસ હેડ કોન્સ્ટેબલ તેમજ મયુરભાઈ બાબુભાઈ ખુમાણ ખાનગી વ્યક્તિ અને અતુલભાઈ ચૌહાણ ખાનગી વ્યક્તિ વિરુદ્ધ ભાવનગર એસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.